યુનિવર્સિટીની એફડીમાં છેલ્લા 2 વર્ષમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે, તેમ છતાં ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે. કરોડો રૂપિયાની એફડી હોવા છતાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે. રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીની ફિક્સ ડિપોઝિટમાં છેલ્લા 2 વર્ષમાં 78 કરોડ રૂપિયાનો અધધ વધારો થયો છે. 2014ના નાણાકીય વર્ષમાં ગુજરાત યુનિવર્સિટીની ફિક્સ ડિપોઝિટ 115 કરોડ 18,06,895 રૂપિયા હતી, જે 16મી જાન્યુઆરીમાં વધીને 193 કરોડ 34,59,987 રૂપિયા થઈ છે. યુનિવર્સિટીના સત્તાધીશોનું માનીએ તો શૈક્ષણિક અને વહીવટીય વ્યવસ્થાપન અને સંચાલનમાં કરવામાં આવેલા અસરકારક નેતૃત્વને કારણે આ ફિક્સ ડિપોઝિટમાં વધારો થયો છે. જો આમાં તો એવું હોય કે પૈસા હતા, થોડો પારદર્શક વહીવટના કારણે વૃદ્ધિ થઈ છે. સારા કામ માટે વાપરવામાં આવશે. કેમ્પસ જેવું લાગે ને એવું અમારા નવા ઈસી મેમ્બરના સજેશનથી કરવામાં આવશે જુદી જુદી પ્રક્રિયા. યુનિવર્સિટીની ડિપોઝિટમાં 78 કરોડ રૂપિયાનો વધારો થયો તે સારી બાબત છે, પરંતુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે. ઓનલાઈન એડમિશન કરીને કરોડો રૂપિયાની રોકડી કરી લેનાર યુનિવર્સિટીના ભવનોમાં એક બાજુ ક્યાંક બેન્ચીસ તૂટેલી છે, તો ક્યાંક ક્લાસમાં પંખાઓ પણ ચાલતા ન હોવાની વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે, તો ટોયલેટની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. સ્ટાફની અછત હોવાને કારણે વિદ્યાર્થીઓને પરિણામ અને ડિગ્રી લેવા માટે પણ ધક્કા ખાવા પડી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં 50%થી વધુ 78 કરોડ રૂપિયા 16 લાખ યુનિવર્સિટીએ છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીઓના ખિસ્સા કાતરીને ભેગા કર્યા છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવાની જગ્યાએ વધારો કરવામાં આવે છે. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓના ખિસ્સા કેવી રીતે કપાય એ રીતે કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવાને બદલે વધુ મુશ્કેલીઓમાં મુકાય એ રીતના કામ કરી રહ્યા છે. પરીક્ષા હોય, પ્રવેશ હોય, પરિણામ હોય, ડિગ્રી પદવીદાન સમારોહ, એ બધા પ્રશ્નોનું નિરાકરણ યુનિવર્સિટીના સત્તાધીશો જલ્દી લાવતા નથી. હાલ તો વિદ્યાર્થીઓની માળખાકીય સુવિધાઓ વધારવા અંગે યુનિવર્સિટી તંત્ર કાર્ય કરી રહી હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી ભવનની હકીકત કંઈક અલગ છે અને યુનિવર્સિટી ફિક્સ ડિપોઝિટની રકમ વધારવા કરતાં વિદ્યાર્થીઓની સુવિધાઓ ક્યારે વધારે છે તે જોવાનું રહેશે. કેમેરામેન કનુભાઈ ભરવાડ સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ.